તન સરસ હોય, મન બરાબર હોય, ધન બરાબર હોય, તો પણ સેવાનો ભાવ આવી જાય એવું નથી હોતું. સેવાનો ભાવ એ આત્મશુદ્ધિના કારણે આવે છે. અને મનોશુદ્ધિ થયા પછી બુદ્ધિની શુદ્ધિ થાય, જ્ઞાન પ્રાપ્ત થાય, અને એ પછી આત્મશુદ્ધિ પછી સેવાનો ભાવ આવતો હોય છે. સેવા પરમો ધર્મ. સેવાના સંસ્કારો બનવા પડે. અને સેવાના સંસ્કાર બને કોઈ પણ કાર્યની અંદર, કોઈ પણ ક્ષેત્રની અંદર, તો જીવન સાર્થક બનતું હોય છે. સેવાના સંસ્કારો અમસ્તા નથી બનતા હોતા. એના માટે પ્રક્રિયા કરવી પડે. અને પ્રક્રિયા ધીમી હોય છે, ગતિ ધીમી હોય છે. પરંતુ એક વખત જો સ્વભાવ સેવાનો બની જાય તો માણસ પરોપકાર માટે જીવતો થાય છે. અને પરોપકાર માટે જે જીવે છે એ ઈશ્વરથી નજીક હોય છે, એ પ્રકૃતિથી નજીક રહે છે, સત્યથી નજીક જતો હોય છે. અને જે માણસ પ્રકૃતિથી નજીક જાય છે, ઈશ્વરથી નજીક જાય છે, એ એના મય બનતો હોય છે, એનું જીવન સાર્થક બનતું હોય છે.